મિત્રો નમસ્કાર, સિનેમા સાહિત્યમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। સોશિયલ મીડિયામાં બધે જ કમઠાણ ચાલી રહ્યું છે। અશ્વિની ભટ્ટ એમની નવલકથા અને આ પિક્ચર જ્યારે સતત ધૂમ મચાવી રહી છે, ત્યારે ફરી એક વખત સિનેમા સાહિત્યની ચેનલ પર અમે કમઠાણની વધુ એક મજા લઈને આપની સાથે આવ્યા છીએ। કમઠાણ વિશે વાતો કરીશું અને કમઠાણ અને કમઠાણની કાસ્ટ કચ્છ વિશે કઈ રીતે વિચારે છે એની પણ થોડી આજે આપણે અહીં વાત કરીશું। આજે આપણી સાથે કમઠાણ પિક્ચરના અને કમઠાણ પિક્ચરની અંદર એક સરસ મજાનો રોલ ભજવનાર પાત્ર અને ગુજરાતી ફિલ્મ અને નાટકમાં જેનું બહુ મોટું નામ છે એવા સંજય સર આપણી સાથે છે। સંજય સર, સિનેમા સાહિત્યમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। થેન્ક યુ બધા મિત્રોને સંજય ગોવિંદિયાના ખૂબ નમસ્કાર। સંજયભાઈ, બીજી બધી વાતો છેલ્લા 3-4 દિવસમાં ખૂબ થઈ। હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે આપના જીવનની સૌથી મોટી કમઠાણ કઈ હતી? મારે એવું હતું કે હું પાછા ફિલ્મમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયો। આજથી લગભગ 42 વર્ષ પહેલાની વાત છે અને બહુ અનુભવી હતો ને। અને અમે લોકો બેંગ્લોરમાં શૂટિંગ કરવા ગયા હતા। બેંગ્લોરથી 40 કિલોમીટર દૂર અમે શૂટિંગ કરતા હતા। फारूक शेख અને સુપ્રિયા પાઠક ફિરકી રાત ફૂલો કી એક ગીત અને મને કહેવામાં આવ્યું કે બેંગ્લોર સિટીમાં જઈ અને આખા યુનિટ માટે તું જમવાનું લઈ આવ। એટલે એનું ડે સ્પોટ બોયને લઈને એમ્બેસેડરમાં જવા નીકળતો હતો ત્યાં ફારૂક શેખ સાહેબે કહ્યું કે આજે શુક્રવાર છે ને શુક્રવારની નમાઝ હું હંમેશા મસ્જિદમાં જઈને જ પઢું છું તો હું તમારી સાથે આવું છું। તમે ખાવાનું પે કરો કાશીમાં નમાઝ પઢી। અમે ગયા, ફારૂક શેખ સાહેબને એક જગ્યાએ ઉતાર્યા અને એમને કહ્યું કે અમે એક બીજી હોટલમાં જઈએ છીએ જમવાનું લેવા માટે। ત્યાં અમે લોકો ઉતરી જમવાનું પેક કરાવીએ ત્યાં સુધીમાં ગાડી ત્યાં આવશે મસ્જિદ પર અને તમને લઈને એ હોટલ પર આવશે। કે ઓકે, અમે ઉતાર્યા, નજીકમાં જ હોટલ હતી, અમે ત્યાં ગયા તો ખબર પડી કે શુક્રવારને લીધે એ મસ્જિદ એ હોટલ બંધ હતી। કે હવે શું કરું કે હવે ક્યાં મળશે ખાવાનું? તો કે પેલી જગ્યાએ અમે એક સ્પોટ જોઈને ત્યાં ઉભો રહ્યો અને કહ્યું કે ફારૂક સાહેબ પહેલા આવે તો તું એમને લઈને ત્યાં આવજે। બરોબર। અમે લોકો ત્યાં ગયા ચાલતા ગાડી ફારૂક શેખ સાહેબ પાસે હતી। અમે જમવાનું બધું પેક કરાવી રહ્યા હતા ત્યાં પેલો સ્પોટ બોય 15 મિનિટ પછી એમનો આમ ત્યાં આવી ગયો કે તું કેમ આવ્યો? તો કે ત્યાં કોઈ આવ્યો નહીં એટલે મને કહ્યું કે બધું પતી ગયું હશે એટલે આવી ગયો। પછી ફારૂક શેખ સાહેબ તો ગાડીમાં ત્યાં આવ્યા કોઈ મળે નહીં। હવે આ લોકોને શોધવા ક્યાં? આ બધું અમે એમને શોધવાનો પ્રયત્ન કરીએ, મુંબઈ હતા નહીં, કમ્યુનિકેશન બહુ ઓછું। પછી જેમ તેમ કરીને અમે પેલા તો જમવાનું દિશામાં નખાવ્યું અને અમે લોકો પહોંચ્યા તો અમારા લોકેશન પર જમવાનું લઈ અને પછી બધા જમવાનું આપ્યું ત્યાં બધા ગુસ્સે થઈ ગયા કે ફારૂક શેખ સાહેબ ક્યાં છે? આ કઈ થયું નહીં, તું લંચ કરો ત્યાં સુધીમાં આવી જાય અને ખરેખર આવી ગયા તો મને ફારૂકભાઈ બહુ ગુસ્સે ગુજરાતી શુદ્ધ બોલતા હતા અને મારી સાથે એમનો ખરેખર ખૂબ જ મારા ઉપર એમને અનુરાગ ખૂબ પ્રેમ તો હું એમની પાસે ગયો માફી માંગવા માટે તો એમને કહ્યું કે માફી શું કામ? તો મારે માફી માંગવી જોઈએ, મારે કારણ તમને તકલીફ પડી તો હું તો ગાડીમાં પસ્તા જ ફરતો તમે 40 કિલોમીટર દૂર રિક્ષામાં તો આજે આખી ઘટના જે થઈ ને એને હું કમઠાણ ઓળખાવું છું મારાથી। અહીંયાથી ખ્યાલ આવે કે ફારૂક શેખ સાહેબ જેટલા ઊંચું વ્યક્તિત્વ હતા એટલા લચીલું વ્યક્તિત્વ હતા। તમે આ પિક્ચરમાંથી આખા પસાર થયા। ગુજરાતી મૂવીમાં તત્વમસી પછી કમઠાણ ઉપરથી આ એક સરસ મજાની પિક્ચર આવી તો આપ કમઠાણમાંથી નવલકથામાંથી સ્ક્રિપ્ટમાંથી પસાર થયા હશો તો આ નવલકથા વિશે થોડી વાત કહો કે તમને એમાં બહુ વધારે શું ગમ્યું?
એવું છે કે જ્યારે મને આ ફિલ્મ ઓફર થઈ ત્યારે મેં આ નવલકથા વાંચી હતી અને તમે જોજો કે અશ્વિની ભટ્ટ સાહેબની આ જે 3 નવલકથા છે અસર કરામત કમઠાણ. ત્રણે 3 નવલકથા ઓછી જાણીતી નવલકથા છે. અને એનો ઝોન પણ અલગ હા, છે. એટલે જો એક્ઝેક્ટ હા. ઈ કોમેડી હાસ્ય નોવેલ છે. હા. એટલે ઈ મેં વાંચી નહોતી. પછી સ્ક્રિપ્ટ વાંચી અને ધ્યાન નક્કી થયું કે મારે રોલ કરવાનું છે એટલે મેં જાણી કરીને વાંચી નહીં. અચ્છા. કારણ કે હું જો વાંચીશ પછી એની અસર આવશે. આમાં કેવું છે કે ડિરેક્ટરનું વિઝન શું છે ને એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે હું ડિરેક્ટરને તાબિત થઈ જાઉં. હા. હું શોટ આપ્યા પછી હું મોનિટરમાં જઈને ન જોઉં. બીજા એટલો ડિરેક્ટરના મોઢા સામે જોઉં કે એની શોટ કેવો લાગ્યો. બરોબર. સરસ છે તો પછી કઈ બરોબર. પછી મારું કામ પૂરું છે. આપણું ગંઠાણ બધી ગયા. અને આ કચ્છ પણ સતત વારંવાર આવતા જતા રહેતા હશો તો કચ્છની તાસીર વિશે થોડી વાત કરો કે લોકો અને ખ્યાલ આવે કે સંજયભાઈ કચ્છ વિશે શું વિચારે છે. કેવું છે ભુજ આવવાનું મારે બહુ થાય. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર તો આવવાનું થાય જ. કેમ કે મારું નાટક હંમેશા અહીંયા ટાઉન હોલમાં અને ખરેખર કહું છું કે કચ્છમાં એટલે કે ભુજમાં મારા બહુ ચાહક છે. બહુ મોટો વર્ગ છે. ભુજમાં ગાંધીધામમાં અંજાર મેં અંજારમાં પણ નાટકનો શો કર્યો છે. ગાંધીધામમાં પણ શો કર્યો છે અને અહીંયા તો હું રેગ્યુલર આવું છું. અને કચ્છની તાસીર એ છે કે પથ્થરમાંથી પાણી કાઢે. વાત છે. બહુ બઢિયા. કારણ એ છે કે ઉપરવાળાએ આ ધરતીને એટલી બધી આ ધરતી પર નથી રાખી. એટલી વિનોદની આ પ્રદેશમાં છે નહીં. અહીંયા આગળ બહુ પાકતું નથી. એટલે ઈ જે વધેલી રહેમ હતી એ બધી અહીંયાના માણસો પર પડી છે. અને કચ્છના માણસો આખી દુનિયામાં ફેલાયેલા છે. તમે જોજો કે અમારા મુંબઈમાં કોઈ પણ મોટી સોસાયટી કે કોઈ મોટી વસાહત થાય ને તો 2 માણસો સૌથી પહેલી દુકાન કરે. એક કચ્છી કરિયાણા વાળો અને બીજો ઉડીપી વાળો સાઉથ ઇન્ડિયન. નિયમ છે. પછી તો પહેલી 2 દુકાન આ લોકો કરે અને પછી ઘણી દુકાનો થાય પણ આ પહેલી 2 દુકાનો આ લોકો કરે. એ રીતે પક્ષીઓનું વેપારમાં ખૂબ જ મહત્વ છે અને છતાં પણ એ લોકો પોતાના માદરે વતનને ભૂલ્યા નથી. અહીંયા પર કેટલી બધી સખાવતો કરે છે. એ આજે ધરતીકંપ પછી 26 જાન્યુઆરી હમણાં થઈ ગઈ. એ ધરતીકંપ પછી ગણતરીના વર્ષોમાં આખું કચ્છ ફરી પાછું બેઠું. બહુ મોટી વાત છે. પેલું અમારે ગીત છે કચ્છમાં મુજે માતૃભૂમિ કે નમન એના જેવું છે. માતૃભૂમિની કચ્છ લંડનમાં હશે તો પણ નહીં ભૂલે, આફ્રિકામાં હશે તો અને સાહેબ છેલ્લો પ્રશ્ન કે હરફનમોલા પ્રોડક્શન હેલારો પિક્ચરથી ગુજરાતમાં એન્ટર થાય છે અને સીધું નેશનલ એવોર્ડ મળી જાય છે અને અમારું સદભાગ્ય હતું કે અમે હેલારોની અંદર એમના સાથે સંકળાયેલા રહ્યા હતા. તો આપને જ્યારે કમઠાણની શૂટિંગ ચાલતી હતી ત્યારે સેટ ઉપર કોઈ કમઠાણ થઈ હતી કે આપને યાદ રહી જાય? સેટ ઉપર કમઠાણ એવું હતું. આમ તો બહુ વેલ મેનેજ છે કમઠાણ થાય. કમઠાણનો અર્થ એ છે, એક અર્થ એ છે અરાજક. એક બીજો અર્થ છે કેઓસ. પણ એવું તો થાય નહીં કારણ કે હરફનમોલા ફિલ્મ હોય એ લોકો ફિલ્મ બનાવતા હોય તો બહુ વ્યવસ્થિત જ છે. પણ મારા માટે એક યાદગાર પ્રસંગ એવો હતો કે અમે આ ફિલ્મનું શૂટિંગ ક્લાઇમેક્સનું જે શૂટિંગ હતું ને એ અમે એમાં લગભગ 600-700 જણા ઇન્વોલ્વ. ક્રાઉડ અમે બહુ મોટું કમઠાણ. કારણ કે આટલા બધા લોકો, પોલીસ બેન્ડ, નોર્મલ બેન્ડ, આખી પોલીસની અમારી જે ટીમ, આખા એક્ટરોની 50 જણની ટીમ છે. હવે 50 જણને સવારથી તૈયાર કરવાના, કપડા પહેરાવવાના, આ બધી વસ્તુઓ એક સાથે ચાલતી હતી. 2 કેમેરા, 1 ડ્રોન કેમેરો,
શોર્ટ સીધા કરે તો આ જે આખું જે સવારે 5 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી જે ચાલ્યું ને એ હું સતત ઓબ્ઝર્વ કરતો હતો અને મને ખૂબ ગમ્યું. મને એમાંથી ખૂબ બધું શીખવા મળ્યું કે કઈ રીતે આટલું મોટું આયોજન પાર કરે. બરોબર છે. અને મેં છેલ્લો પ્રશ્ન કીધો પણ હજી એક સંજયભાઈ બેઠા છે, પૂછી જ લઉં. હવે કોઈ એવી તમારા મનમાં હોય કે નવલકથા પરથી ગુજરાતીમાં પિક્ચર આવી ગયું, તો એવી નવલકથાના નામ સૂચવો. જો એવું છે કે આ અડધાનું જે હાસ્ય નવલ છે ને તે ખાલી 184 પાનાં. યસ. મારું એવું માનવું છે કે નવલકથાનું જે ફોર્મ છે ને એને બંધ બેસતી ફોર્મ ટીવી સિરિયલ છે. અચ્છા. નવલકથાનું સિરિયલ બહુ સરસ છે, ધારાવાહિક છે. ધારાવાહિક એ તમે જોશો. કૌઠાળવર્તી ફિલ્મ એટલા માટે કરી શકી કારણ કે ભલે નવલકથા આપણે કહીએ પણ એનું ફોર્મ નવલિકાનું શોર્ટ સ્ટોરીનું. જી જી જી. શોર્ટ સ્ટોરી પરથી તમે ફિલ્મ બનાવી શકો છો. વિઠ્ઠલ કીડી એ એક શોર્ટ સ્ટોરી છે, બરોબર. એના ઉપરથી તમે બનાવી શકો. તો એ પ્રકારનું હોય તો તમે બનાવો. બાકી તમે એક આખી નવલકથા પરથી જ્યારે ફિલ્મ બનાવશો તો કાં તો તમારે કોઈ એક જ પોર્શન લેવો પડશે, બરોબર. કોઈ અમુક જ કેરેક્ટર લઈને એમની જ જર્ની દેખાડવી પડશે. બાકીના બધા જે ખાતાઓ જે છે એ મૂકવા પડશે. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે નવલકથાની શોર્ટ સ્ટોરી તમારે ફિલ્મ બનાવવી તો એ ફિલ્મનું કરેક્ટ ફોર્મ છે. અને શોર્ટ સ્ટોરી માટે એવું જ કહેવાય છે કે તીરની જેમ ગતિ કરતી હોય, અને પિક્ચર પણ જો તીરની જેમ ગતિ કરે તો દર્શકો સુધી પહોંચતી હોય છે. મિત્રો, સિનેમા સાહિત્ય સાથે એક વસ્તુ હજી એડ કરવાની છે કે અમારી આ ફિલ્મની અંદર ભુજના 2 કલાકારો હતા. એક પંકજ સોની જેઓ વીવીએમએ કર્યો છે અને એમની દીકરી માનસી એને કોસ્ટ્યુમ આસિસ્ટન્ટનું કામ કરે છે. એટલે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. સિનેમા સાહિત્યમાં બીજી વખત આપ સંજય સરને સાંભળશો અને તમને ખૂબ મજા પડશે. અને ભવિષ્યની અંદર પણ ગુજરાતી સાહિત્યમાંથી પિક્ચરો બનતી રહે એ માટે આપણે પણ આવી પિક્ચરોને ખૂબ સપોર્ટ કરીએ. અને મારી સાથે કેમેરામાં છે મોનાલભાઈ રાઠોડ, જે પણ ખૂબ સારું વાંચે છે અને પિક્ચરના શોખીન છે. અગેન સિનેમા મારે એક જ કેવું છે, ગુજરાતી ફિલ્મ છે એટલે સપોર્ટ નહીં કરતા. હા, ફિલ્મ સારી છે એટલે સપોર્ટ. આવી ફિલ્મ મારી ગેરંટી છે તમને આજ દિન સુધી જોઈ નહીં હોય, હિન્દી હોય કે ગુજરાતી હોય, એટલે જોજો.